બેઠકને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા. વડોદરામાં લોકસભા બેઠકને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા. બપોરે 3 અને 6 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. બપોરે 3 વાગે સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવાશે. સાંજે 6 વાગે ચૂંટાયેલા હોદ્દેદારોની સેન્સ લેવાશે. ભાજપે સેન્સ પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખતા દાવેદારોમાં સોગઠા ગોઠવવા દોડધામ. સયાજીગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે લેવાશે સેન્સ. વડોદરા લોકસભા માટેની સેન્સ પ્રક્રિયા થઈ શરૂ. ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરી અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લેવા આવ્યા. શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ધર્મેન્દ્ર શાહ જોડાવાના છે, કઈ રીતે સેન્સ પ્રક્રિયા બરાબર છે, બધું તમને અમારો શહેર પ્રમુખ બ્રીફ કરશે. સારું, શું સમય છે અહીંયા જે સેન્સ પ્રક્રિયા? હવે અત્યારે અમે મળીએ એટલે ખબર. સારું, અત્યારે મળ્યા છીએ અમે બધા એટલે નક્કી કરીશું. ઓકે, ચલો, ધન્યવાદ. ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે. એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો છે. આ એક રૂટીન પ્રક્રિયા છે. આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે. સાહેબ, આ વખતે અચાનક જ રાત્રે જ નક્કી થયું અને સેન્સ પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે. એવું ના હોય, ઘણી વાર વહેલા થયું, ઘણી વાર મોડું થાય, પણ એ સેન્સ પ્રક્રિયા ના એવું કોઈ વસ્તુ. Subscribe now and press the bell icon. Never miss an update.